અને સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ કે જે ફરી એકવાર વિવાદમાં આવી છે. એક્સરે વિભાગની લોબીમાં પાર્ક કરેલા વાહનો નજરે પડ્યા. હોસ્પિટલની અંદર લોબીમાં વાહન પાર્ક કરેલા વાહનો દેખાતા વિવાદ સર્જાયો. હોસ્પિટલમાં નોકરી કરતા સ્ટાફે જ પોતાના વાહનો ત્યાં પાર્ક કર્યા છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો. હોસ્પિટલની લોબીમાં સ્ટાફના વાહનો પાર્ક કરવામાં આવ્યા. આ વાત કેટલા હદે યોગ્ય છે? દર્દીઓને હાલાકી પડી રહી છે અને તેમ છતાં ત્યાંના કર્મચારી, ત્યાંના લોકો દ્વારા આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સવાલ થઈ રહ્યો છે કે વાહનો મહત્વના છે કે પછી ત્યાંના દર્દીની પીડા મહત્વની છે? લોબીમાં વાહન જેમણે પાર્ક કર્યા છે એમની સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? આ સિવિલ હોસ્પિટલ છે કે પછી જાહેર પાર્કિંગ છે એ નથી સમજાઈ રહ્યું, કારણ કે દર્દીઓનો આવવા જવાનો માર્ગ એ માર્ગને બ્લોક કરી દીધો છે. વાહનો પોતાના પાર્ક કરી દીધા છે. દર્દીઓને કેટલીય હાલાકીમાંથી પસાર થવું પડે અને આ હાલાકી છતાં તંત્ર કે જેના આંખ આડા કાન આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોબીમાં ત્યાંના કર્મચારી કે જેમણે પોતાની ગાડીઓ પાર્ક કરી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા ભાવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, રાજકોટની આ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. દર્દીઓની પરેશાની તો એક તરફ, પરંતુ કર્મચારી પોતાના વાહનો ત્યાં પાર્ક કરે. ચોક્કસથી દાદા, જે પ્રમાણે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે છાસવારે વિવાદોમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત વિવાદમાં આવી છે. શહેરના જે કહી શકાય છે કે મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં એક્સરે વિભાગમાં વાહનો દ્વારનું પાર્કિંગ છે તે કરવામાં આવ્યું છે. એક્સરે વિભાગની લોબીમાં ટુ વ્હીલર વાહનનું પાર્કિંગ છે તે કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ તમામ વાહનો છે તે હોસ્પિટલમાં નોકરી કરતા ક્યાંક ને ક્યાંક સ્ટાફ અને કર્મચારીના હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. એવામાં ફરી એક વખત વિવાદ છે તે ઉભો થયો છે, કારણ કે સિવિલ હોસ્પિટલમાં સામાન્ય નાગરિકોને જવું પ્રવેશ બંધી હોય છે. એવામાં હવે એક્સરે વિભાગની નજીક જે સ્ટાફ છે તેમના દ્વારા વાહનો છે તે પાર્કિંગ કરવામાં આવ્યા છે. ત્યારે કોની મંજૂરીથી પાર્કિંગ કરવામાં આવ્યા છે? હાલ તો આ વિડીયો છે તે વાયરલ થયો છે, જેને લઈને હવે જે આ સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. જી ભાવેશ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.